ગીર સોમનાથથી એક મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। ગીર સોમનાથનું કોંગ્રેસનું રિએક્શન સામે આવી રહ્યું છે। ગીર સોમનાથ ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાનું નિવેદન મુદ્દે કોંગ્રેસે પ્રહારો કર્યા છે। કોંગ્રેસના નેતા પૂજા વંશના ભાજપ પર પ્રહાર। ભાજપના આગેવાનને પૂજા વંશે આપી ચેલેન્જ। आओ साम सामे बेसी हिसाब करिए। पूजा वंशे भाजपना आगेवानोने चेलेंज आपी छे। कांग्रेसना नेता पूजा वंशना भाजप पर प्रहार। चुडासमाना निवेदन मुद्दे कांग्रेसे प्रहारो कर्या छे। भाजप सांसद राजेश चुडासमाना निवेदन मुद्दे कांग्रेसे प्रहारो कर्या छे। कांग्रेसना नेता पूजा वंशना भाजप पर प्रहार। भाजपना आगेवानोने पूजा वंशे आपी चेलेंज। आवो साम सामे बेसी हिसाब करिए। આ વિસ્તારના લોકોના માટે કર્યા પણ મને જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો। ભગવાન માધવરાયની સાક્ષીએ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું આ 5 વર્ષમાં મને જે નજર છે એમને મૂકવાનો નથી એ પણ આ જાહેર મંચ પરથી કહું છું। આગેવાનો દ્વારા મને પણ કહેવામાં આવેલું કે પૂજાભાઈ પ્રાંતિ ખાતે બીજેપીનો જે કાર્યક્રમ હતો ત્યારે ત્યાં બીજેપીના કાર્યક્રમમાં સાંસદ દ્વારા જાહેરની અંદર મને જે નડ્યા છે એ લોકોને હું આવનારા 5 વર્ષમાં હું એને છોડીશ નહીં અને એનો હિસાબ હું કરીશ। ભાજપ રાખે કે ન રાખે પણ હું એનો હિસાબ કરવાનો છું। આવા શબ્દ પ્રયોગો એક જનપ્રતિનિધિને પોતાના સ્વમુખે ન શોભે એ પ્રકારનું જાહેરમાં એમણે નિવેદન કરેલું। તો સ્વાભાવિક રીતે જાહેરમાં આ પ્રકારે કોઈ પદાધિકારી નિવેદન આપે એ દુઃખદ બાબત છે। પણ ભાજપની આ કાર્ય પદ્ધતિ રહી છે નીચેથી ઉપર સુધી આ જ પ્રકારે બોલવાની, ધમકીઓ આપવાની અને એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને એવું ક્યાંક ફીલ થતું હતું કે ભાઈ આ લોકો કોંગ્રેસને પણ ક્યાંક ટાર્ગેટ કરવાનું કદાચ માની લો કે હોય અથવા આ વિસ્તારમાં ભવિષ્યમાં કરે તો શું એ સંદર્ભે મેં ગઈકાલે પ્રશ્નાવળાના આભાર વિધિ કાર્યક્રમની અંદર મેં ત્યાં જાહેરમાં પણ કીધેલું કે બીજેપીના આગેવાનોએ આ પ્રકારના નિવેદનો કરવા જોઈએ નહીં। પરંતુ જો એમણે નિવેદન જે કર્યું છે એ કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખીને જો એણે નિવેદન કર્યું હોય તો એમને હું સ્પષ્ટ કહેવા માગું છું ભાજપના આગેવાનોને કે આવનારા દિવસોમાં તમે જ્યાં નક્કી કરો, તમે જે સ્થળ સમય નક્કી કરો એ સમયે જાહેરની અંદર આપણે હિસાબ કરવા માટે હું તૈયાર છું અને હું આવવા તૈયાર છું। મેં બહુ સ્પષ્ટ કીધું છે કે ભાજપના આગેવાન એટલે સંસદ સભ્ય દ્વારા જે કહેવામાં આવ્યું છે એ કોંગ્રેસના કાર્યકર્તા કે આગેવાનોને ધ્યાનમાં રાખીને જો હિસાબ કરવાની વાત કરી હોય તો હું જ્યાં હિસાબ માટે મળવું હોય તો હિસાબ કરવા માટે અમે તૈયાર છીએ। પગથી માથા સુધી હિસાબ કરવો હોય તો એ ભાજપના આગેવાનોને મેં કીધું છે।